મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલ દિલ્હી પહોંચ્યા. બીજેપી હેડક્વાર્ટરમાં કોર ગ્રુપની બેઠક. ગુજરાતની લોકસભાની બાકીની 11 બેઠકો માટે મંથન. ગૃહમંત્રી અમિત શાહ અને જેપી નડ્ડાના નેતૃત્વમાં બેઠક. ગુજરાત, મધ્યપ્રદેશ અને તેલંગાણા પ્રદેશની કોર ગ્રુપની બેઠક, જેમાં લોકસભાની બેઠકની બાકીની બેઠક માટે ઉમેદવારોના નામ પર ચર્ચા. રાહુલ ગાંધીની ન્યાય યાત્રાનો ગુજરાતમાં ત્રીજો દિવસ. છોટાઉદેપુરના ખાંડીવાવમાં રાહુલ ગાંધીએ કોંગ્રેસના સિનિયર નેતાઓ અને ગુજરાત પ્રભારીની હાજરીમાં 13 ધારાસભ્યો સાથે બેઠક યોજી. ગુજરાત કોંગ્રેસ નેતાઓ લોક પ્રશ્નોને વાચા આપવામાં ઉણા ઉતર્યા. બેઠકમાં તારણ આપ્યું. આમ આદમી પાર્ટીની ગેરંટીની સામે કોંગ્રેસની ગેરંટી કામ ના કરી શકી. ભાજપ વિરોધી મત આમ આદમી પાર્ટીમાં જતા સંખ્યા ઘટી હોવાનું તારણ. કોંગ્રેસના એમએલએની સંખ્યા 77થી ઘટીને 13ની થઈ. ચિંતા વ્યક્ત કરી. પરિસ્થિતિમાં પક્ષ સાથે જોડાઈ રહેલા ધારાસભ્યોને અભિનંદન પાઠવ્યા. લોકસભા ચૂંટણી માટે લાગી જવા રાહુલ ગાંધીની એમએલએઓને સૂચના. ભરૂચના નેત્રંગમાં આવી પહોંચેલી રાહુલ ગાંધીની ન્યાય યાત્રામાં ફૈઝલ અને મુમતાઝ પટેલની સૂચક ગેરહાજરી. અહેમદ પટેલના બંને સંતાનોની ગેરહાજરીથી રાજકીય ગરમાવો. રાહુલની ભારત જોડો ન્યાય યાત્રાનું આઈએનડીઆઈ ગઠબંધનના આપના ઉમેદવાર ચૈતર વસાવાએ સ્વાગત કર્યું. ચૈતર વસાવાએ કહ્યું, કોંગ્રેસના કોઈ કાર્યકર્તાઓની નારાજગી નથી. ચૈતરે કહ્યું, મનસુખ વસાવાથી ભરૂચની જનતા નારાજ છે. ભરૂચ લોકસભા બેઠક જીતી અહેમદ પટેલને શ્રદ્ધાંજલિ આપશું. આપ કોંગ્રેસના ગઠબંધનથી ભાજપમાં ગભરામણ ફેલાઈ છે. કોંગ્રેસની ખામ થિયરી પર ભાજપ પ્રદેશ પ્રમુખના પ્રહાર. જ્ઞાતિગત વડાઓ ઊભા કરીને કોંગ્રેસ ખામ થિયરી અપનાવી. ખામ થિયરીના કારણે ખોટી રીતે સત્તા હાંસલ પણ કરી. પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના સમયનો કર્યો ઉલ્લેખ. સી.આર. પાટીલના ખામ થિયરી પર અમિત ચાવડાનું નિવેદન. ભાજપ ધર્મ અને જાતિના નામે ભાગલા પાડે છે. કોંગ્રેસ તો પીડિતાને અધિકારની વાત કરે છે. ભાજપમાં જોડાયા બાદ અર્જુન મોઢવાડિયાનું નિવેદન. પેટા ચૂંટણીનો નિર્ણય પાર્ટી લેશે. પોરબંદરમાં નવા ઉદ્યોગ લાવવાનો પ્રયાસ કરીશું. મોઢવાડિયા બોખીરિયા સાથે મળીને પાર્ટીનું કામ કરશે. 17 માર્ચથી હોળાષ્ટક શરૂ થતા પહેલા 14 માર્ચ બાદ ગમે ત્યારે જાહેર થઈ શકે છે ચૂંટણી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 523 લોકસભા વિસ્તારના લાભાર્થીઓને કરશે વર્ચ્યુઅલ સંબોધન. પાટણમાં લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભંગાણ. સિદ્ધપુર તાલુકાના 300થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા. 10થી વધુ સરપંચો, પૂર્વ સરપંચો સહિતના કાર્યકરોએ કર્યા કેસરિયા. ઉમરગામ કોંગ્રેસ ભંગાણ. કોંગ્રેસના 5 કોર્પોરેટર કાર્યકરોએ કેસરીઓ ધારણ કર્યો. કોર્પોરેટર સહિત 200થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા. પોરબંદરના રાજકારણમાં ગરમાવો. કોંગ્રેસના જિલ્લા પ્રમુખ અને શહેર પ્રમુખે આપ્યું રાજીનામું. યુથ કોંગ્રેસ સહિતના આગેવાનોનું રાજીનામું. અમરેલીના સાવરકુંડલા તાલુકા કોંગ્રેસના પ્રમુખ મનુ ડાવરાનું રાજીનામું. અયોધ્યા રામ મંદિર મુદ્દે કોંગ્રેસના વલણથી નારાજ. આગામી દિવસોમાં ભાજપમાં જોડાય તેવી શક્યતા. એમએલએ કેયુર રોકડિયાના નિવેદન પર નરેન્દ્ર રાવતની પ્રતિક્રિયા. કહ્યું, કેયુર રોકડિયા રાહુલ ગાંધી સામે ખૂબ નાના છે. કેયુર રોકડિયા કહેવાથી કંઈ ફરક ન પડે. ધારાસભ્ય આ પ્રકારનું નાનું સ્ટેટમેન્ટ આપે તે નાનું કહેવાય. મનસુખભાઈ માંડવિયાને પોરબંદર બેઠક પર ભાજપના ઉમેદવાર જાહેર કરાયા બાદ તેઓ તેમના મતક્ષેત્રમાં પહોંચ્યા, જ્યાં મંદિરે જલારામ બાપાના દર્શન કરી વીરપુરથી ખોડલધામ સુધીની પદયાત્રા આરંભી હતી. પાટણ જિલ્લામાં સિદ્ધપુર મત વિસ્તારના સરપંચો અને પૂર્વ સરપંચો સહિત 250થી 300 જેટલા કોંગ્રેસી કાર્યકરોએ કેસરિયા ખેસ ધારણ કરીને ભાજપમાં જોડાઈ ગયા છે. કોંગી કાર્યકરોએ મંત્રી વડવંતસિંહ રાજપૂત, પાટણના સાંસદ ભરતસિંહ ડાભી અને ભાજપ જિલ્લા પ્રમુખ દશરથસિંહ ઠાકોરજીના હસ્તે ભાજપનો ખેસ પહેરીને કેસરિયા કર્યા. ભાજપના નેતા કિશોર મકવાણાની રાષ્ટ્રપતિએ રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી. આરએસએસ સાથે જોડાયેલા કિશોર મકવાણા લેખક અને ભાજપના નેતા છે. દ્વારકા અને જામનગર બાદ કચ્છમાં દાદાનું બુલડોઝર ફર્યું. કચ્છમાં 3 ગેરકાયદેસર મદ્રેસાઓને તોડી પાડવામાં આવ્યા છે. ગેરકાયદેસર બાંધકામ કરી ઉભા કરાયેલા ધાર્મિક દબાણ પર બુલડોઝર ફેરવી દેવાયું. કચ્છના ખાવડામાં જામ કુનરિયા અને કુરન ગામમાં ગેરકાયદે 3 મદ્રેસા બનાવવામાં આવ્યા હતા. સરકારી જમીન પર ગેરકાયદેસર બનેલા 3 મદ્રેસાને તોડી પાડીને જમીન દબાણ મુક્ત કરાઈ. ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી પર રાષ્ટ્રીય સંયુક્ત મોરચા દ્વારા મહાપંચાયતનું આયોજન. શિક્ષક સંઘ જૂની પેન્શન યોજનાનો ઠરાવ કરવા કરી માંગણી. ગરબા રમીને કર્મચારીઓ પોતાનો વિરોધ રજૂ કર્યો. શિક્ષક સંઘના કર્મચારીઓને સરકારે ઠરાવ કરવા આપી હતી ખાતરી. વિધાનસભા ચૂંટણી પહેલા સરકારે આપી હતી બાંહેધરી. રાષ્ટ્રીય સંયુક્ત મોરચા દ્વારા મહાપંચાયતનું આયોજન. રાજ્યના દરેક તાલુકાના શિક્ષકો અને વડોદરાથી સરકારી કર્મીઓ
ગાંધીનગર જવા રવાના. 2005 પહેલાના કર્મચારીઓ માટે માંગ. જૂની પેન્શન યોજનાનો ઠરાવ કરવા માંગણી. શિક્ષકોની માંગણી અંગે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરનું નિવેદન. વિવિધ સંઘો માંગણીઓને લઈ વિરોધ કરતા હોય છે. આ બાબતે સરકાર નીતિ વિષયક નિર્ણયો લેશે. આ એક રૂટીન પ્રક્રિયા છે. પાટણના શંખેશ્વર તાલુકાના પંચાસર ગામમાં નર્મદાની માઇનોર કેનાલ બનાવ્યાને વર્ષો વીતી ગયા, પરંતુ આજ દિન સુધી આ કેનાલમાં સિંચાઈ માટે પાણી ના છોડતા ખેડૂતોનો વિરોધ. ડીસામાં આશા વર્કર બહેનોની ભૂખ હડતાલ ઉપર ઉતરેલી મહિલાઓની તબિયત લથડી. મહિલાને 108 દ્વારા હોસ્પિટલ ખસેડાઈ. છેલ્લા 9 દિવસથી મહિલાઓ ભૂખ હડતાલ પર. રાજકોટમાં સંત કબીર રોડ પર ગોકુલનગર આવાસના ડ્રોમાં ગેરરીતિ. ભાજપના 2 મહિલા કોર્પોરેટરના પતિએ આચર્યું કૌભાંડ. લાભાર્થી બનીને 20 ફ્લેટ મેળવી લીધા. વોર્ડ નંબર 5ના કોર્પોરેટર વજીબેનના પતિ કવા ગોલતરની સંડોવણી. વોર્ડ નંબર 6ના કોર્પોરેટર દેવુબેનના પતિ મનસુખ જાદવની કૌભાંડમાં સંડોવણી. ગેરરીતિનો પર્દાફાશ થયા બાદ બચાવ કરવા કવા ગોલેતરે કહ્યું, મારા સગાને આવાસ મળ્યા છે. જે લોકોને આવાસ આપવાના છે તે લોકો ત્યાં રહે છે. આવાસનો ડ્રો થઈ ગયો છે. રાજકોટમાં આવાસ કૌભાંડને લઈ કોંગ્રેસ મેદાને. ભાજપના 2 મહિલા કોર્પોરેટરના પતિએ આચર્યું કૌભાંડ. ભાજપના બંને કોર્પોરેટરને ડિસ્કોલિફાઈ કરવા કોંગ્રેસની માંગ. ભાવનગરમાં સીએમ ભૂપેન્દ્ર પટેલના કાર્યક્રમમાં પીએસઆઈ ભૂલ્યા બાન. મહિલા પીએસઆઈએ મેયર સાથે કર્યું ગેરવર્તન. મેયરે ભરત બારડ સાથે મહિલા પોલીસની દાદાગીરી. ધોરાજીના સરકારી હોસ્પિટલને લઈ કોંગ્રેસ અને ભાજપ સામસામે. લલિત વસોયાએ કરી ધરણાની જાહેરાત. મહેન્દ્ર પાલડિયાએ કાયમી તબીબની નિમણૂકની ખાતરી આપી. રાજકોટમાં લાડાણી એસોસિએટ પર આઈટીની તવાઈ. અગત્યની હાયરીઓ ઝેરોક્સની દુકાનમાં છુપાવવાની હોવાનું ખુલ્યું. બેનામી વ્યવહારોની ડાયરી આઈટી વિભાગે કબજે કરી. આવકવેરા વિભાગની ટીમે 450 સીસીટીવી ફૂટેજ ચેક કર્યા. રાજકોટના ધોરાજીમાં ખરાબ રસ્તાને લઈ સ્થાનિકોમાં રોષ. બોલગામડા ગામની મહિલાઓએ કર્યો ચક્કાજામ. વારંવાર રજૂઆત છતાં કોઈ કામગીરી ન થતા નારાજગી. ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી. ગાંધીનગરના કરાઈ અકાદમીમાં દીક્ષાંત પરેડનું આયોજન. પીએસઆઈ કક્ષાના કુલ 332 કેડેટ તાલીમાર્થીઓની દીક્ષાંત પરેડ. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ દીક્ષાંત લેનારને કરી ટકોર. સાહેબ શબ્દથી હવામાં ઉડતું નહીં લે. ટેકનોલોજીના સમયમાં ટેકનોલોજીથી વાકેફ રહેવું. બોડેલીમાં રાહુલ ગાંધીની યાત્રામાં ખિસ્સાકાતરૂનો આતંક. ભીડનો ફાયદો ઉઠાવી નેતા કાર્યકરોના ખિસ્સા કપાયા. વડોદરાના કોર્પોરેટર ચંદ્રકાંત બત્તુના 42,000 ચોરાયા. લોકોએ ખિસ્સાકાતરૂને મેથી પાક ચખાડ્યો. પાલનપુરમાં સંદેશ ન્યૂઝના અહેવાલની અસર. જાગણા ગામે સર્વિસ રોડની કામગીરી શરૂ કરી. તંત્ર સર્વિસ રોડ બનાવવાનું જ ભૂલી ગઈ હતી. સુરતમાં બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લિકેટ ઘી ઝડપાયું. કરિયાણાની દુકાનમાં વહેંચાતું હતું ડુપ્લિકેટ ઘી. નજીવા નફા માટે લોકોના આરોગ્ય સાથે ચેડા. પોલીસે દરોડા પાડી 3 આરોપીઓની કરી અટકાયત. સુરતમાં વીએનએસજીયુને લઈ મોટા સમાચાર. વિદ્યાર્થીઓને ગૌશાળાના સંચાલન પશુપાલનનું જ્ઞાન અપાશે. બોર્ડ ઓફ યુનિવર્સિટીના મેનેજમેન્ટમાં શરતોને આધીન માન્યતા. કેમ્પસમાં ગૌશાળા બનાવી 5 ગાય પાળવી પડશે. વડનગરમાં સરકારી હોસ્પિટલમાં ગાયનેક વિભાગમાં ડોક્ટર ન હોવાથી ભારે હાલાકી. ગાયનેક વિભાગના 5 તબીબો રાજીનામા આપ્યા હતા. ગર્ભવતી મહિલાઓને ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ. ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ તબીબોની ઘટ હોવાનો કાર્યો સ્વીકાર. વડોદરામાં છેલ્લા 2 મહિનાથી કલેક્ટર કચેરીમાં લેન્ડ ગ્રેબિંગ અંગેની બેઠક મળી નથી, જેને લઈને 150થી વધુ અરજીઓ પેન્ડિંગ પડી છે. નવા કલેક્ટરની નિમણૂક અને નવી કચેરી ઓફિસ ખસેડવાની પ્રક્રિયા શરૂ થઈ છે. પાલનપુરમાં નાની બજારનો રોડ 3 વર્ષથી બિસ્માર સ્થિતિમાં છે. સ્થાનિકોની અનેક રજૂઆત બાદ પણ કોઈ ઉકેલ ન આવતા લોકોમાં ભારે રોષ. ઝડપથી રોડનું રિપેરિંગ થાય તેવી સ્થાનિકોની માંગ છે. પહેલીવાર 3 લેયર સિક્યુરિટી સાથે લેવાશે બોર્ડ પરીક્ષા. ડીઈઓ સ્ટ્રોંગ રૂમની કરશે ઓચિંતી મુલાકાત. પ્રશ્નપત્રોનું કરાશે જીપીએસ ટ્રેકિંગ. અંદાજિત 140 સ્ટ્રોંગ રૂમમાં 3 લેયર સુરક્ષા. ભવનાથ વિસ્તારમાં જૂનાગઢ જિલ્લા વહીવટીતંત્રએ સંપૂર્ણપણે પ્લાસ્ટિક બંધ લગાવ્યો હતો, પરંતુ મેળો પૂરો થયા બાદ હજારોની સંખ્યામાં પ્લાસ્ટિકની બોટલો એકત્રિત થયેલી જોવા મળી હતી. વડાપ્રધાન મોદીએ પોતાના મત વિસ્તાર વારાણસીમાં રોડ શો કર્યો હતો. આશરે 5 કિલોમીટર સુધીના રોડ શોમાં વડાપ્રધાન મોદીએ મોટી સંખ્યામાં ઉમટી પડેલા લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.
લોકસભાની ચૂંટણીમાં ભાજપે યાદી જાહેર કર્યા બાદ વડાપ્રધાન મોદી પોતાના મત વિસ્તારમાં પહોંચ્યા હતા. પીએમ મોદી વારાણસી બેઠક પરથી સતત ત્રીજી વખત ચૂંટણી લડશે. વારાણસીમાં રોડ શો કર્યા બાદ વડાપ્રધાન મોદી કાશી વિશ્વનાથ મંદિરે પહોંચ્યા હતા, જ્યાં શિવજીના શરણે શીશ ઝુકાવી આશીર્વાદ લીધા હતા. કાશી વિશ્વનાથ મંદિરમાં વિશેષ પૂજન અર્ચન કર્યું. પીએમ મોદીએ આસામમાં કાઝીરંગા નેશનલ પાર્કમાં હાથી પર કરી સવારી. નેશનલ પાર્કમાં જ રોકાયા હતા પીએમ મોદી. પહેલા જીપ અને ત્યારબાદ હાથી પર સફારી કરી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લાલુ પ્રસાદ યાદવ પર આકરા શાબ્દિક પ્રહાર કર્યા. કહ્યું, ઓબીસી નું અપમાન કરનાર લાલુ યાદવ ખોળામાં બેસાડે છે. આરજેડી કૌભાંડ કરતી પાર્ટી હોવાનો આક્ષેપ પણ લગાવ્યો. રાંધણ ગેસ બાદ હવે પેટ્રોલ ડીઝલના ભાવ ઘટાડાની રાહ. કેન્દ્ર સરકાર ચૂંટણીની જાહેરાત પહેલા આપી શકે છે ભેટ. પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડાની થઈ શકે છે જાહેરાત. પેટ્રોલ ડીઝલની કિંમતોમાં ₹5 થી 10નો થઈ શકે છે ઘટાડો. ક્રૂડ કિંમતમાં ઘટાડો થતાં સસ્તા થઈ શકે છે પેટ્રોલ ડીઝલ. ક્રૂડની કિંમતો ઘટીને $82.92ની સપાટીએ આવી. દિલ્હી પહોંચેલા માલદીવ્સના પૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ નશીદે કહ્યું, ભારતના ટુરિસ્ટ નથી આવતા, એમાં અમારી હાલત કફોડી થઈ ગઈ છે. ભારત સાથેના વિવાદથી માલદીવ્સ પર ભારે અસર થઈ છે. હું આનાથી ખૂબ જ ચિંતિત છું. મોહમ્મદ નશીદે વધુમાં કહ્યું કે માલદીવ્સના લોકો દુઃખી છે. આ બાબતે અમને દુઃખ છે. અમે ઈચ્છીએ છીએ કે ભારતીય લોકો તેમની રજાઓમાં માલદીવ્સ ફરવા આવે. અમારા આતિથ્યમાં કોઈ ફેરફાર થશે નહીં. હું માલદીવ્સના લોકો વતી માફી માંગુ છું. બેંગલુરુના રામેશ્વરમ કાફેમાં વિસ્ફોટના 8 દિવસ બાદ ખુલ્યું. માલિકે કહ્યું, તમામ સાવચેતીના પગલે લીધા. દેખરેખ માટે એક વ્યક્તિને રાખાશે. 1 માર્ચે આઈઈડી બ્લાસ્ટ થયો હતો, જેમાં 10 લોકો ઘાયલ થયા હતા. અમદાવાદમાં રફતારના રાક્ષસે વધુ એક જીવ લીધો. સિંધુ ભવન રોડ પર થાર ગાડીની અડફેટે યુવકનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું. આરોપીએ પોલીસ સમક્ષ હાજર થઈ ગુનાની કરી કબૂલાત. કાર માલિક મયુરસિંહ ટાંકે કહ્યું, છેલ્લા 4 દિવસથી પરિચિતને ગાડી આપી. અકસ્માત અંગે પોતાને ખ્યાલ નથી. એકના એક પુત્રને ગુમાવનાર પરિવારમાં શોકનો માહોલ. પીડિત પરિવારે કહ્યું, ટ્રાફિક પોલીસે હજુ કોઈ કાર્યવાહી નથી કરી. હજી સુધી પોલીસ જોવા પણ નથી આવી. વડોદરાના વાઘોડિયામાં બાઇક અને કાર વચ્ચે અકસ્માતમાં યુવકનું મોત. અન્ય એક ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે ખસેડાયો. બંને યુવાનો વડોદરાના માંજલ વિસ્તારના રહેવાસી. રાજ્યના મિશ્ર ઋતુના વાતરો. સવારે ઠંડક, જ્યારે બપોરે ગરમીની અસર. રાજ્યમાં ધીરે ધીરે વધી રહ્યું છે મહત્તમ તાપમાન. અનેક વિસ્તારોમાં ગરમીનો પારો ઊંચકાયો. મહત્તમ તાપમાન 27 થી 30 વધી રહી તેવી શક્યતા. મિશ્ર ઋતુની અસર 5 દિવસ રહેવાનું અનુમાન. ઉત્તરીય પવનોને લીધે મિશ્ર ઋતુની અસર. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી નોંધાયું. ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી નોંધાયું. વડોદરામાં લઘુત્તમ તાપમાન 17.2 ડિગ્રી. પાલનપુર 14 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું. આગામી 2 થી 3 દિવસ બેવડી ઋતુનો થશે અનુભવ. રાજ્યમાં બપોરના સમયે ગરમીનો થઈ શકે છે અનુભવ. હવામાન વિભાગના મતે તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો થશે વધારો. અમદાવાદમાં મહત્તમ તાપમાન 33.5 ડિગ્રી નોંધાયું. ગાંધીનગરમાં મહત્તમ 33.2 ડિગ્રી તાપમાન નોંધાયું. પવનની દિશા બદલાતા તાપમાનમાં વધારો. સવારે અનુભવાતી ઠંડીમાં પણ ઘટાડો. રાજ્યમાં ફરીથી માવઠાની આગાહી. આવતીકાલથી રાજ્યના વાતાવરણમાં આવશે પલટો. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી. માર્ચ મહિનાના અંતમાં પણ માવઠાની આગાહી. રાજ્યમાં 10 થી 15 માર્ચ સુધી કમોસમી વરસાદનું અનુમાન. ઉત્તર ગુજરાત, કચ્છના ભાગોમાં માવઠાનું સંકટ વધુ. પવનની ગતિ 20 થી 25 કિલોમીટરની રહેવાનું અનુમાન. દરિયાઈ કાંઠાના વિસ્તારમાં પડી શકે છે માવઠું. બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણમાં માવઠાની શક્યતા. ડીસા, અરવલ્લી, પાલનપુરમાં માવઠાની શક્યતા. મહીસાગર, મહેસાણા, લખતર, માંડવીમાં માવઠાની શક્યતા. મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ રહેશે. સુરતમાં બુટલેગર અને પોલીસ વચ્ચે સેટિંગ હોવાથી જાહેર રોડના ડિવાઈડર પાસે દારૂનું વેચાણ. જાહેર રોડ પર ખુલ્લેઆમ દારૂની બોટલનું વેચાણ. લોકો બોટલ લઈને જતા વિડીયો કેમેરામાં કેદ. વડોદરામાં કુખ્યાત બુટલેગર કુણાલ કાહરીની ધરપકડ. જવાહરનગર પોલીસ મથકમાં હદમાં મોનિટરિંગ સેલની રેડમાં કુણાલ કહાર ઝડપાયો. 32 લાખના મુદ્દામાલની ધરપકડ. સુરતમાં 8 કરોડની લૂંટ કેસમાં મોટો ખુલાસો. ફરિયાદીએ લૂંટનું નાટક ઊભું કર્યું હોવાનું ખુલ્યું. ક્રાઇમ બ્રાન્ચે લૂંટારાઓની કરી ધરપકડ. લૂંટની ઘટના અગાઉ રૂપિયામાં થેલિયામાં નહોતા. સુરતમાં બાળકી પર દુષ્કર્મ કરનાર નરાધમની ધરપકડ. 12 વર્ષની બાળકીને શાળાએ મૂકવાના બહાને અવાવરૂ જગ્યાએ લઈ ગયો. રિક્ષા પાર્ક કરી બાળકી સાથે અડપલા કર્યા. છેડતી અને પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ. જસદણમાં સગીરાને ભગાડી જનાર શખ્સ ઝડપાયો. સુરેન્દ્રનગરના પાટડીથી પોલીસે આરોપીને પકડ્યો. અપહરણ કરનાર નવઘણ પોરડિયાની ધરપકડ.
ડાંગમાં કન્યા છાત્રાલયમાં ગૃહપતિ અને છાત્રાલયના શિક્ષકે જ વિદ્યાર્થી પર આચર્યું દુષ્કર્મ. ડાંગ પોલીસે ગણતરીના કલાકમાં આરોપીને ઝડપ્યો. ભોગ બનનારની માતાએ નોંધાવી હતી પોલીસ ફરિયાદ. ભાવનગરમાં સસ્તા અનાજની દુકાનના મીઠાના પેકેટ મહુવાના કબ્રસ્તાનમાં શહેરના ગાધકડા બજાર વિસ્તારમાં મીઠું ફેંકાયું. 10 જેટલા મીઠાના પેકેટ ફેંકવામાં આવ્યા. પાટણના ખાન સરોવરમાં 55 વર્ષીય રમેશ પટ્ટણીની નામની આધેડ મોતની છલાંગ લગાવી આત્મહત્યા કરી. સોનાના ભાવમાં સતત તોફાની તેજી. સોનાનો ભાવ 68,000ને પાર પહોંચ્યો. એક સપ્તાહમાં સોનાના ભાવમાં ₹4,000નો વધારો. અત્યાર સુધીનો સોનાનો સૌથી ઊંચો ભાવ નોંધાયો.